નમસ્કાર. ક્યારે 7/12નો ઉતારો કઢાવ્યો છે અને જોયું છે કે અરે આમાં તો નામ જ ખોટું છે? જો આવું થયું હોય તો આ માહિતી બહુ જ કામની છે. આજે આપણે બરાબર એ જ જોવાના છીએ કે આ સમસ્યાને કાયદાકીય રીતે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સુધારવી. હવે કોઈને એમ લાગે કે નામમાં નાનકડી ભૂલ છે, એમાં શું મોટી વાત છે? પણ ખરેખર આ વાત દેખાય છે એટલી નાની નથી. આ ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સમજો કે આ ખાલી એક ટાઈપિંગ મિસ્ટેક નથી, પણ એક ગંભીર કાનૂની મામલો છે. તો આ વાત પરથી એટલું તો પાક્કું છે કે આ ભૂલને નજરઅંદાજ તો બિલકુલ ન કરાય. ચલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈને એમના બાળકના ભણતર માટે લોન લેવી છે. બેંકમાં જાય અને બેંક શું કહે કે ભાઈ, તમારા 7/12ના ઉતારામાં જે નામ છે એ તો તમારા ઓળખપત્ર સાથે મેચ જ નથી થતું. લોન કેન્સલ. એટલું જ નહીં, જમીન વેચવી હોય કે વારસાઈ હક સાબિત કરવો હોય ત્યારે પણ આ ખોટું નામ બહુ મોટો પ્રશ્ન બની શકે છે. તો ચાલો હવે આ આખા મામલાને બરાબર સમજીએ. આ વિષયના પહેલા વિભાગમાં આપણે એ જ વાત કરીશું કે આ જે નાનકડી ભૂલ દેખાય છે એ ખરેખર કેટલી મોટી સમસ્યા છે. પણ હા, એક સારી વાત પણ છે. ગભરાવાની કોઈ જ જરૂર નથી. આપણા કાયદામાં આવી ભૂલોને સુધારવા માટે એકદમ ચોક્કસ અને સ્પષ્ટ રસ્તો બતાવેલો છે. બસ એ પ્રક્રિયાને બરાબર ફોલો કરવાની છે અને નામની ભૂલ કાયદેસર રીતે સુધરી જશે. તો ચાલો હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. અહીં આપણે જોઈશું કે આ કાયદાકીય સુધારાની આખી પ્રોસેસ છે શું. અને હા, આ પ્રોસેસમાં એક શબ્દ વારંવાર આવશે જે સમજવો બહુ જ જરૂરી છે. આ શબ્દ છે ફેરફાર નોંધ. અંગ્રેજીમાં એને મ્યુટેશન એન્ટ્રી કહેવાય છે. હવે આ છે શું? એકદમ સહેલી ભાષામાં કહું તો જમીનના સરકારી રેકોર્ડમાં જ્યારે પણ કોઈપણ જાતનો ફેરફાર થાય ને તો એની ઓફિશિયલ નોંધણી કરાવવી પડે. બસ આ જ છે ફેરફાર નોંધ. અને નામ સુધારવાની જે વાત છે એ પણ આ જ પ્રક્રિયાનો એક ભાગ છે. ઓકે, તો હવે આવીએ છીએ સૌથી અગત્યના ભાગ પર. આપણા ત્રીજા વિભાગમાં આપણે નામ સુધારવાની આખી પ્રોસેસને 5 એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું. આ જાણ્યા પછી બધું જ ક્લિયર થઈ જશે. જુઓ, આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, તલાટી કમ મંત્રીને એક અરજી કરવાની. બીજું, અરજી સાથે સાચા નામના પુરાવા જોડવાના. આ પુરાવાઓના આધારે ત્રીજા સ્ટેપમાં એક ફેરફાર નોંધ દાખલ થશે. ચોથું સ્ટેપ છે જાહેર નોટિસ, એટલે કે આ ફેરફાર સામે કોઈને વાંધો છે કે નહીં એ પૂછવામાં આવે. અને છેલ્લે 5મું સ્ટેપ, જો કોઈનો વાંધો ન આવે તો મામલતદાર દ્વારા ફાઇનલ મંજૂરી આપી દેવામાં આવે છે. બસ આટલું જ. હવે આમાં જે બીજું સ્ટેપ છે ને, પુરાવા આપવાનું, એ બહુ જ અગત્યનું છે. એમાં ખાસ ધ્યાન રાખવું પડે. સાચું નામ સાબિત કરવા માટે મજબૂત ડોક્યુમેન્ટ્સ જોઈએ. કેવા ડોક્યુમેન્ટ્સ? તો કે ભાઈ, આધાર કાર્ડ ચાલે, જમીનનો વેચાણ દસ્તાવેજ હોય તો એ ચાલે, અથવા તો વારસાઈનો કોઈ પુરાવો હોય એ પણ ચાલે. ટૂંકમાં કોઈ પાક્કો પુરાવો હોવો જોઈએ. અને જેવી આ 5 સ્ટેપની પ્રોસેસ પૂરી થાય એટલે પરિણામ શું? પરિણામ એ કે હાથમાં એકદમ નવો, કાયદેસર રીતે સુધારેલો 7/12નો ઉતારો આવી જાય, જેમાં નામ બિલકુલ સાચું હોય. બસ આ રીતે આખી સમસ્યાનો ઉકેલ આવી જાય છે. ઓકે, હવે આપણે ચોથા વિભાગ તરફ જઈએ. અને અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. જો નામમાં ભૂલ હોય એનો મતલબ એ નથી કે બધી ભૂલો એકસરખી હોય. એક સામાન્ય ટાઈપિંગની ભૂલ હોય અને માલિક કોણ છે એના પર જ ઝઘડો હોય, આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આ તફાવત સમજવો કેમ જરૂરી છે? કારણ કે જો ભૂલ ખાલી જોડણીની હોય કે પછી કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો પ્રોસેસ એકદમ સહેલી અને ફટાફટ પતી જાય છે. તલાટી અને મામલતદાર ઓફિસમાં જ કામ થઈ જાય. પણ જો વાત માલિકીના હક પર આવીને ઊભી રહે તો ભાઈ, મામલો ગંભીર બની જાય, પ્રોસેસ અઘરી થઈ જાય છે અને ઘણીવાર તો કોર્ટના ધક્કા પણ ખાવા પડી શકે છે. તો આ બધી વાતચીત પછી સવાલ એ થાય કે હવે કરવું શું? તો ચાલો આપણા છેલ્લા 5મા વિભાગમાં એ જ જોઈએ કે આમાંથી શીખવાનું શું અને આગળ કયા સ્ટેપ્સ લેવાના. એક વાત તો પાકી છે, જો આવી ભૂલ હોય તો તરત જ એક્શન લેવું પડે. અને હા, જો આ પ્રોસેસમાં ક્યાંય પણ અટવાઓ કે કોઈ સવાલ થાય તો સૌથી સારું એ છે કે કોઈ કાયદાના જાણકારની સલાહ લઈ લો અથવા સીધા જ સંબંધિત સરકારી ઓફિસમાં જઈને પૂછપરછ કરી લો. અને આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો. અને હા, જો કોઈ પણ સવાલ મનમાં હોય તો નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.
અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. 7/12માં નામની ભૂલ તો ખાલી એક ઉદાહરણ છે. ક્યારે વિચાર્યું છે કે આપણા બીજા કેટલાય સરકારી કાગળોમાં જેમ કે આધાર કાર્ડ, પેન કાર્ડ કે બેંકની પાસબુકમાં આવી નાની નાની છુપી ભૂલો હોઈ શકે છે? ભૂલો જે આજે નાની લાગે પણ કાલે મોટી મુસીબત બની શકે છે. આના પર વિચાર જરૂર કરજો.